સુરત મહાનગરપાલિકા મોન્સૂન દરમિયાન રસ્તાઓની સ્થિતિ યોગ્ય રહે એ માટે ખાસ પ્રયત્નશીલ છે। સુરતની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે ભટાર વિસ્તારમાં આવેલા હોટમિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી। તેઓએ પ્લાન્ટમાં તૈયાર થતી પેચિંગ મટીરિયલની ગુણવત્તા, તાપમાન અને મિશ્રણ પ્રક્રિયાની જાતે સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના કામગીરીને વધુ ગુણવત્તાવાળી અને સમયસર બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ અન્વયે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આજે ભટાર વિસ્તારમાં આવેલા હોટમિક્સ પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ, પેચવર્ક માટે તૈયાર થતી હોટમિક્સ મટીરિયલની ગુણવત્તા, તાપમાન અને મિશ્રણની પ્રક્રિયાની બારીકીથી તપાસ કરી હતી। તેમણે પ્લાન્ટના ઇજનેરો તથા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપતા સૂચન કર્યું કે વરસાદી સિઝનમાં રસ્તા તોડીને કામ કરવામાં આવે ત્યારે ટકાઉ પેચવર્ક થાય એ તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે। કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં પોઈન્ટ વાઇઝ રોડ રિપેર અને મેન્ટેનન્સ માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને મોન્સૂન દરમિયાન માર્ગ વ્યવસ્થા સહેજ પણ અસર ન પામે એ માટે પાલિકા કટિબદ્ધ છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકારનું વિઝિટ તંત્રને રસ્તાની કામગીરી વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા પ્રેરણા આપે છે। શહેરના અન્ય ઝોનમાં પણ આવું નિયમિત નિરીક્ષણ ચાલુ રહેશે, જેથી સુરતના રસ્તા મોન્સૂન દરમિયાન પણ લોકોને તકલીફનો સામનો ન કરવો પડે। હાલમાં શહેરમાં વરસાદે થોડો વિરામ લીધો હોવાથી રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે। હોટમિક્સ પ્લાન્ટમાં રાત્રિ દિવસ સતત કામગીરી ચાલી રહી છે, જેમાં દરરોજ લગભગ 500 થી 600 મેટ્રિક ટન સુધીનું મટીરિયલ તૈયાર કરવામાં આવે છે। આ મટીરિયલ શહેરના વિવિધ ઝોનમાં મોકલીને ત્યાં રસ્તાઓની રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે ઉપયોગમાં લેવાય છે। पूरे सूरत शहर में बरसात बंद होने के बाद में रोड रिपेयर्स की कामगिरी कैंपेन मोड में चल रही है। पूरे जोन्स में दिन रात मटेरियल, मैन पावर, लेबर, मशीनरी उपलब्ध कराया जा रहा है। बरसात बंद होने के बाद में जो सूरत कॉरपोरेशन के हॉटमिक्स प्लांट हैं उनको दिन रात कार्यरत कर दिया गया है। आज हमने भी यहाँ पर हॉटमिक्स प्लांट की मुलाकात ली है। एवरेज 400 से 500 मेट्रिक टन हॉटमिक्स प्लांट पूरे सूरत शहर में सप्लाई किया जा रहा है और वो इस तरह से सप्लाई किया जा रहा है कि दिन रात प्लांट चालू रहे और सभी जोन्स को सफिशिएंट क्वांटिटी में मटेरियल मिलता रहे और उसके कारण रोड रिपेयर्स की जो कामगिरी है वो कैंपेन मोड में चलती रहे। इस तरह का पूरे सूरत शहर में प्लानिंग किया गया है। મહાનગરપાલિકા દ્વારા હાલ વરસાદ પૂર્વે થયેલા નુકસાનની સહેજતા માટે તંત્ર દ્વારા દરરોજના ધોરણે કામગીરી તીવ્ર ગતિએ હાથ ધરવામાં આવી રહી છે। શહેરીજનોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત થાય એ હેતુથી મનપા તંત્ર દ્વારા તમામ ઝોનમાં ખાડાઓ પૂરવાનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કમિશનરે પણ હોટમિક્સ પ્લાન્ટની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને વ્યવસ્થિત આયોજન સાથે શહેરમાં માર્ગ સુવિધાઓ પુનઃ સર્જન માટે તાકીદ કરી હતી।